વડોદરા આરટીઓને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, પોલીસ તંત્રમાં મચી દોડધામ। વડોદરા શહેરમાં ફરી એક વખત બોમ્બથી ધમકી મળતા હડકંપ મચી ગયો છે। હવે આરટીઓ કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ તંત્ર તાત્કાલિક સક્રિય બન્યું હતું। આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ સાથે બોમ્બ અને ડોગ સ્ક્વોડની ટીમો તેમજ ઉચ્ચ અધિકારીઓનો કાફલો આરટીઓ ખાતે દોડી ગયો હતો। સુરક્ષાના પગલાં રૂપે આરટીઓ કચેરીમાં હાજર તમામ કર્મચારીઓને અને કામસર આવેલા લોકોને તુરંત જ બહાર કાઢવામાં આવ્યા હતા। ત્યારબાદ સમગ્ર કચેરી પરિસરમાં ચુસ્ત ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। બોમ્બ સ્ક્વોડ દ્વારા દરેક ખૂણાની સઘન તપાસ કરવામાં આવી રહી હતી, જેથી કોઈપણ શંકાસ્પદ વસ્તુ મળી આવે તો તાત્કાલિક કાર્યવાહી કરી શકાય। આ ઘટનાને કારણે આરટીઓ કચેરીના તમામ કર્મચારીઓ તેમજ કામસર આવેલા લોકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો। ઉપરાંત આસપાસના વિસ્તારોમાં રહેતા સ્થાનિક લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો। પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારમાં સુરક્ષા કડક બનાવી દેવામાં આવી છે અને ધમકી આપનાર અંગે તપાસ હાથ ધરવામાં આવી રહી છે। જે મેલ આવ્યા છે એનું તપાસ ચાલી રહી છે। અગાઉ પણ જે શાળાઓમાં મેલ આવ્યા હતા એની પણ તપાસ ચાલી રહી છે અને જે કોઈ પણ એના ઓરિજિનેટર છે ત્યાં સુધી પહોંચવા માટે ટીમો કામ કરી રહી છે।